આપણે બનાવ્યા છે ભજીયા. એ ચાલુ કરાય. તો વરસાદના ભજીયા ખાવાની મજા આવે છે. તો તમે બધા હાલો ભજીયા ખાવા. બ્લોગ છે આમ તો કે ભાઈ આપણે પેલો બ્લોગ છે. આપણે ધીમે ધીમે બધું શીખવાનું છે. બધા કઈ શીખી નથી આવતા. કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઇબર કરી દેજો. તો અમારા નવા બ્લોગ તમારા સુધી પહોંચતા રહેશે. હવે આપણે શીખ્યું એટલે હવે અમારે દહીંની તીખારી બનાવવાની છે. તીખારી આપણે બની ગયા છે ભજીયા. ભજીયાની હારે આપણે દહીંની ચટણી બનાવવાની છે. તો દહીંની ચટણી મજા આવે ભજીયા હારે ખાવાની. આપણે દહીંની ચટણી થઈ ગઈ છે તૈયાર. અમારે એક બાજુ પિયાંચી બેન સાઈઝ પીવે છે, એને સાઈઝ ભાવે છે. તો આપણે ભણામાં આપી દીધું છે. હાલો બધાય જમવા. આપણે બનાવ્યા છે ભજીયા, દહીંની ચટણી બનાવી છે, અરે સાઈઝ છે, ડુંગળીના ભજીયા બનાવ્યા છે, બટેટા પૂરી બનાવી છે. વરસાદના ડુંગળીના ભજીયા ખાવાની મજા આવે. અમાર પિયાંચી બેન જો ભજીયા ખાવા બેસી ગયા છે. અમાર પિયાંચી બેન ને ભજીયા ભાવે છે બહુ, એટલે અમે ભજીયા બહુ બનાવશું. તો આપણે હવે બધાએ જમી લીધું છે. વરસાદ તો હજી બપોર દીનો ચાલુ છે, અંધારું નથી શું. તો આપણે બધાએ જમી લીધું. અમે જો બધા હવે જમી લીધું છે. વાસણ ધોવાઈ ગયા છે. ખાઈ પીને બેઠા છીએ. હવે અમાર પિયાંચી બેન જો રમે હવે જમીને. અમે આજે પેલો વિડીયો બનાવ્યો છે. પેલા અમે રહેતા સુરત, હવે એવા દેહમાં. હવે અમે ખેતી કામ કરવાના છીએ, એટલે હવે ખેતીવાડીના વિડીયો બનાવશું ને બ્લોગ મૂકશું યુટ્યુબ ચેનલ. અમે ઘરકામના વિડીયો બનાવશું, ખેતીવાડીના વિડીયો બનાવશું. ડેલી અમારો બ્લોગ આવશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઇબર કરી દેજો. તો અમારા બ્લોગ તમારા સુધી પહોંચતા રહેશે. તો બાય બાય.